પરંતુ જો એ જ પોલીસના અધિકારી, એ જ પોલીસના કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાય, બુટલેગરો સાથે એમની સાંઠગાંઠના આરોપો એમના પર લાગે. ગુજરાતની અંદર ખાખી પર દાગ લાગ્યો છે. દારૂબંધીનો અમલ કરનારા જ દારૂમાં સંડોવાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલાની પણ સંડોવણી જરૂરી આમાં મળી રહી છે. મહત્વપૂર્ણ સમાચારો સાથે તો ફરી એક વખત ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે અને આ વખતે ગુજરાતની અંદર ખાખી પર દાગ લાગ્યો છે. દાહોદ નજીક પોલીસ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. દારૂબંધીનો અમલ કરનારા જ દારૂમાં સંડોવાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. ચાકલિયામાં દારૂની હેરાફેરી કરતા પોલીસના 3 કર્મચારીઓ વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે. ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચાકલિયા, જાલોદ અને એલસીબીના પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલાની પણ સંડોવણી જરૂરી આમાં મળી રહી છે. અલ્ટો ગાડીની અંદર પાયલોટિંગ કરી દારૂની હેરાફેરી આ પોલીસ કર્મીઓ કરતા હતા. હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો જથ્થો પણ મળી આવ્યો છે. જ્યારે પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડી મૂકી પાયલોટિંગ ગાડી લઈ પોલીસ કર્મી ફરાર થયા છે. 66,646 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે કુલ 5,66,646 રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. પોલીસે ફરાર 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની તપાસ પણ હાથ ધરી છે. ત્યારે ફરી એક વખત જે લોકોને માથે દારૂની બંધી કરાવવાની જવાબદારી હોય છે એ જ લોકો હવે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે અને ફરી એક વખત ગુજરાત પોલીસના એ પોલીસ કર્મીઓ અને ખાખી પર દાગ લાગ્યો છે. મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે. ભાવિક, આમ તો અનેક વખત ગુજરાત પોલીસના કર્મચારીઓ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ જે પોલીસ કર્મીઓને જવાબદારી આપેલી છે કે દારૂબંધીનો અમલ કરાવવાનો હોય તે જ પોલીસ કર્મીઓ હવે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. તેથી અત્યારે રાજ્યમાં ચર્ચાઓ પણ તેજ થઈ છે કે શું આ પોલીસ કર્મીઓ ઉપર પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં અને આગળની સમગ્ર વિગત શું છે ભાવિક એ પણ જણાવો. ચોક્કસથી જ ઉમંગ, જે રીતે ગુજરાતની અંદર કહેવાય રહ્યું છે કે દારૂબંધી છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ પર હોય તે ઉપર લાગી રહ્યું છે. કારણ કે ખાખી પહેરેલા જે પોલીસ કર્મચારીઓ છે એ 2 કર્મચારીઓ જો કદાચ ખોટું કામ કરે છે તો આખા પોલીસ ડિપાર્ટમેન્ટ પર સવાલો ઊભા થાય કે શું ખરેખર આખી ખાખી આ રીતે જ બદનામ થઈ રહી છે. કારણ કે દાહોદ નજીક બાતમીના આધારે પોલીસને જાણ થઈ કે ગાડી આવી રહી છે. એ ગાડીની અંદર પોલીસના કર્મચારીઓ છે જે પાયલોટિંગ કરીને આખી ગાડી છલોછલ દારૂથી ભરેલી ગાડી જે છે તે ગુજરાતમાં લાવી રહ્યા છે અને એમને પકડવી ખૂબ જરૂરી છે. જ્યારે અધિકારીઓને ખબર પડી એટલે વોચ રાખી અને વોચ રાખ્યા બાદ એ ચેકિંગ કરવામાં આવીને જ્યારે તપાસ કરતા એ ગાડી જે છે તેની અંદરથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો અને જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ દારૂ લાવનાર કોઈ નહીં પરંતુ આપણા ડિપાર્ટમેન્ટના પોલીસના કર્મચારીઓ હતા. નામ પણ જે છે તે સામે આવ્યા છે કે જ્યાં ચાકલિયા પોલીસ ચોકી આવેલી છે એમના જ કર્મચારીઓ કે જે દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. એમના નામ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ એ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ એ પ્રકાશ હઠીલા એ અલ્ટો ગાડીમાં જે છે તે પાયલોટિંગ કરીને સીધી જ ગુજરાતની અંદર દારૂની હેરાફેરી કરવા માટે દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવાના જ હતા. જો કે બાતમી મળી, જો બાતમી ન મળી હોત તો દારૂ ઘૂસી ગયો હોત અને જ્યાં પહોંચાડવાનો હોત ત્યાં પહોંચી પણ ગયો હોત. અન્ય બીજું નામ જે છે તે હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ કે જેની ગાડીમાં વિદેશી દારૂ જે છે તે ભરીને લવાઈ રહ્યો હતો. એટલે એક સવાલ એ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે 31 ડિસેમ્બર પહેલા રાજ્યની અંદર ઠેર ઠેર જગ્યાએ પોલીસ દ્વારા ચેકિંગો હાથ ધરવામાં આવ્યા. કરોડો રૂપિયાનો ગુજરાતમાં દારૂ આવતો અટકાવ્યો અને કાર્યવાહી કરવામાં આવી. પરંતુ જો એ જ પોલીસના અધિકારી, એ જ પોલીસના કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાય, બુટલેગરો સાથે એમની સાંઠગાંઠના આરોપો એમના પર લાગે, સ્વાભાવિક છે કે એક પોલીસ કર્મચારી, એક ખાખી પર જ્યારે કાળો ડાઘ લાગે ને આખા પોલીસ ડિપાર્ટમેન્ટ પર સવાલો ઊભા થાય કે શું બધી જ પોલીસ આ રીતે હશે? ના,
અમુક પોલીસ કર્મચારીઓ એવા પણ છે કે આજે પણ એ દારૂબંધીનો કડકથી અમલ કરાવી રહ્યા છે. આપણે 31 ડિસેમ્બરમાં જોયું કે કરોડોનો દારૂ ક્યાંય ન પહોંચે તો એસએમસીની રેડ પર એને કરોડોનો દારૂનો જે છે તે જથ્થો પકડી પાડીને આખો પર્દાફાશ કરે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી જાય ને તે એસએમસી આવીને દરોડા પાડી જાય. એટલે વહીવટોને લઈને પણ અનેક સવાલો ઊભા થતા હતા. વહીવટો ચાલી રહ્યા છે ભાઈ કે બુટલેગરો હપ્તા આપે છે. આ બધી જ વાતો લોકમુખે અનેક વખત આપણે સાંભળી છે. આ પ્રકારના આરોપો પોલીસ પર લાગ્યા છે, પરંતુ એ આરોપો લાગ્યા પછી પણ જ્યારે પોલીસ દારૂ સાથે ઝડપાય તો એક નવાઈની વાત એ છે કે જ્યાં પોલીસ કે જેમને કાયદાનું અમલ કરાવવાનું હોય, કાયદાનું પાલન કરાવવાનું હોય અને કાયદાના પોલીસ જ જો લીરા ઉડાડે તો એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે કાયદાનું રક્ષણ કરનાર, કાયદાનું રક્ષણ કરાવનાર, એ રક્ષણ કરાવનાર જ જો કાયદાનું પાલન નથી કરતો તો પછી દારૂબંધી કેમ કહી શકે? ખાખી જે છે એમના પર એટલા માટે સવાલો ઊભા થઈ રહ્યા છે ઉમંગ, કારણ કે ગુજરાતની અંદર જો દારૂ સૌથી વધારે ઘૂસતો હોય તો એ રાજસ્થાનમાંથી આવે છે. કારણ કે અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા કે જેની અંદર ફોર્ચ્યુનર છે, સ્કોર્પિયો છે, આવી ગાડીમાં નંબર પ્લેટો હોતી નથી અને પાઇલોટિંગ કરીને ગાડીઓ અંદર પહોંચાડી દે. પોલીસની નાકાબંધી હોવા છતાં પણ આ દારૂ કેવી રીતે ઘૂસે છે એ પણ એક મોટો સવાલ કે શું પોલીસની કોઈ સાંઠગાંઠ હશે? આ જ પ્રકારે સવાલ એટલા માટે કારણ કે આજે જે 3 લોકો હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કે જે દારૂની હેરાફેરી કરવામાં એમની સંડોવણી સામે આવી છે. આખી ચિકાર ગાડી જે છે તે છલોછલ ભરીને દારૂની લઈ આવવામાં આવતી હતી. લાખો રૂપિયાનો દારૂ જે છે તેનો જથ્થો પકડી પાડ્યો છે. જો કે જે પોલીસ કર્મચારીઓ દારૂ લઈને આવી રહ્યા હતા એ ફરાર થઈ ચૂક્યા છે. જોકે હાલ હવે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને એ પકડાઈ પણ જશે. એ પણ ખબર છે કે 2 થી 3 દિવસની અંદર જે પોલીસ કર્મચારીઓ કે જે દારૂની સંડોવણીમાં, જે દારૂ ઘુસાડવાની સંડોવણીમાં સામેલ એમનું નામ ખુલ્યું છે એ પકડાઈ પણ જશે, કાર્યવાહી પણ થશે. પરંતુ માત્ર ને માત્ર નામની કાર્યવાહી નહીં, કડક કાર્યવાહી એમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તમામે તમામ હોદ્દા ઉપર તેમને હટાવી દેવા જોઈએ કે આજથી તમે ઘરે બેસી જાઓ ભાઈ, કંઈ નથી કામ તમારું. કારણ કે તમે કાયદાનું પાલન ક્યાં કરાવો છો? તમે તો કાયદાના લીરા ઉડાવો છો. આ એક પોલીસ કર્મચારી, 2 પોલીસ કર્મચારીના કારણે આખું ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તેમના પર કાળો ડાઘ લાગે છે, તેમના પર સવાલો ઊભા થાય છે. એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ઉમંગ એ ઊભો થઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર ભાવિક સમગ્ર માહિતી બદલ.